સહિર્યંકરવા તેજનાવદેમસ્તુ મા વિદ્યાવૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સદાશિવ સમારંભા શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે પરંપરામ. વંદે ગુરુ પરંપરા. શ્લોક નંબર 12. તત્વભાવયા નશ્યેત સાતો દેહાતિરિક્તતામ આમનો ભાવયેત તદ્વત મિથ્યાત્વં જગતો નિશમ. કિમ મંત્ર જપવન મૂર્તિ ધ્યાનવદ્વાત્મ ભેદધીઃ. જગન્મિથ્યાત્વધીશ્ચાત્ર વ્યાવર્ત્યા સ્યાદુતાન્યથા. વિપરીત ભાવના રૂપી ત્રીજો જે દોષ છે એનું નિવારણ કેવી રીતે થાય તો એનો ઉત્તર આપતા શ્લોક 12 કહેવામાં આવ્યું તત્વ ભાવનયા નશ્યેદ. આત્મતત્વની વિચારણા ભાવના વિચારણાની વિચારણા તો શ્રવણ મનન વખતે થઈ જાય છે એટલે ભાવના કહેવામાં આવે. તત્વ ભાવનયા આત્મતત્વની ભાવનાથી નશ્યેત નાશ પામે છે. શું? સાકા વિપરીત ભાવના, તે વિપરીત ભાવના નાશ પામે છે. વિપરીત ભાવનું છે દેહાતિરિક્તતામ આત્મનઃ ભાવયેત. વિપરીત ભાવના શું છે? દેહાદિ બુદ્ધિ અને જગત સત્યત્વ બુદ્ધિ. હું દેહ છું એ બુદ્ધિ અને જગત સત્ય છે એ બુદ્ધિને વિપરીત ભાવના કહેવામાં આવે છે. અને આ વિપરીત ભાવના આત્મતત્વના ચિંતનથી નાશ પામે છે. આત્મતત્વનું કયા પ્રકારનું ચિંતન? તો કે દેહથી અતિરિક્ત છે, ભિન્ન છે એ પ્રકારનું ચિંતન. આત્મનઃ ભાવેત દેહાતિરિક્તતામ આત્મનઃ ભાવેત. આત્માની ભાવના કરો એટલે હુંની ભાવના કરો. કોણ છે હું? દેહાતિરિક્તતામ. દેહ એટલે અહીંયા ત્રણેય દેહ આવી ગયા, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ ત્રણેય દેહથી પર એવા એ જે તત્વ છે એ હું છું એવી ભાવના કરવી. અને બીજું કહે છે તદ્વત મિથ્યાત્વમ જગતઃ, અને જગતનું મિથ્યાત્વની ભાવના કરવી. અને મેં આ વારંવાર કહેલું કે આ વધારે મહત્વનું છે, કારણ કે મોટા ભાગના એ તો વારંવાર વિચારે છે કે હા દેહાદી તો આપણે નથી, પણ છતાંય મારે કર્મ તો કરવું પડે. ક્યારે કરવું પડે? જગત સત્યત્વ રાખ્યું હોય તો અહંકારથી માંડીને સમગ્ર જગત, દ્રશ્યમાન સમગ્ર જગત મિથ્યા છે, સપનવત છે. તો સપનવત જગતની અંદર આપણે કયા મેડલ બાકી છે ને કયા મેડલ આવી ગયા છે? કોઈ અર્થ નથી એમાં. તો જગત મિથ્યાત્વની ભાવના નહીં હોય અને માત્ર દેહથી ભિન્ન હું છું એવું વિચારવા જશો તો ઘણા બધા કોન્ફ્લિક્ટ, કન્ફ્યુઝન્સ રહેવાના. એટલે બંને પ્રકારની ભાવના ક્યારે કરવાની? અનિશમ, નિત્ય કરવાની. બીજું કઈ કામ ધંધો નહીં હોય અમારે એટલે તમે કઈ સંન્યાસ લઈ લો. ખરેખર એવું છે. સંન્યાસ એના માટે જ છે. એ કામ ધંધો હોય તો આ ના થાય જલ્દી, તો એના સહાય રૂપે જ આ આશ્રમ ધર્મની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પણ હજી તો મારું ઘણું બાકી છે. એટલે તમારા ધર્મ અર્થ કામ માટે બાકી હોય તો પછી ના લેતા. મોક્ષ જ જોઈતો હોય એમાં અવરોધક નિધિધ્યાસન એટલે વિપરીત ભાવના હોય અને નિધિધ્યાસનમય જીવન જીવવું હોય તો આ સંન્યાસ આશ્રમ મદદરૂપ છે. સારું, કઈ અમે જેટલું કરીએ તો કરીએ ને. ભગવાન અમારે જેટલું ના થાય પણ થોડું થાય તો થોડું કરો, કારણ કે સત્ય તો એ જ છે ને કરવાનું એ જ છે. આદત રાખો તો પછી એમ થાય કે છોડીને કરવાનું શું, એવું ના થાય. એટલે આદત સારી તો કરવાનું શું? તો કે બે પ્રકારની ભાવના કરવાની. આ બે પ્રકારની ભાવના કેવી રીતે કરવાની?
ભાવના કરવી એટલે શું કે ભાઈ હું દેહાદી નથી. બરાબર સમજો. ઘણા લોકો આત્મતત્વનું જ્ઞાન એટલે તર્ક દ્વારા વિચાર, હું કેવી રીતે આત્મા હઈશ, આ શરીર ખરેખર આત્મા છે કે નહીં, આ શરીરની અંદર આત્મા છે કે શરીરની બહાર છે, શરીરની બહાર પણ આત્મા છે તો કેવી રીતે રહેલો છે. આ બધી વિચારણાને ચિંતન કહેવામાં આવે, મનન કહેવામાં આવે, નિધિધ્યાસન નહીં. નિધિધ્યાસન એટલે શ્રવણ અને મનન પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એટલે એ બંને વસ્તુનો નિશ્ચય પાકો થઈ ગયો. એના વિશે શંકા પણ નથી. કોને કહેવાય આત્મા એવા પ્રશ્નો પણ જ્યારે નથી. એ સમજાઈ ગયું હોય અને છતાં આપણને દેહાદિની ભાવના એ વારંવાર વિઘ્નરૂપ થતી હોય ત્યારે કહેવામાં આવે નિધિધ્યાસન દ્વારા એને દૂર કરો. એટલે ભાવના માત્ર કરવાની છે. કેમ? દેહ ભાવના આવી જાય છે, એનું નિવારણ આત્મભાવનાથી કરવાનું છે. અને એવું ક્યારે કરવું તો કે નિત્ય કરવાનું. કેવી રીતે કરવાનું? હવે ભાવના જ કરવાની હોય તો કેવી રીતે કરવાની? શું જપની જેમ કરવાનું? ભાઈ મનમાં છે ને શિવજીની ભાવના કરો તો શિવજીની મૂર્તિ, શિવજીનું બધું જ આપણને આખી જે આકૃતિ હોય એ આપણા મન પર આવે અને સામે ભગવાન શિવ સાક્ષાત છે એવી આપણે ભાવના કરીએ. કૃષ્ણની ભાવના કરો તો સામે મુરલીધર છે, મોરપિચ્છધારી છે, પિતાંબરધારી છે, વાંસળી વગાડી રહ્યા છે, અને એવી જે આખી ભાવના વિચારો દ્વારા મૂર્તિની અંદર કૃષ્ણની ભાવના થાય. તો ભાવનાની અંદર તર્ક નથી, સ્પષ્ટ સમજ છે. મૂર્તિની ભાવના કરીએ, કૃષ્ણની ભાવના કરીએ, શિવની ભાવના કરીએ, રામની ભાવના કરીએ, ત્યાં શ્રદ્ધા સહિત એક સમજ છે, ઈશ્વર વિષયક, અવતાર વિષયક. અને જ્યારે આત્મભાવના કરવાની હોય ત્યારે શાસ્ત્ર શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલી સમજ છે. અને એ સમજથી આ આત્મ ચૈતન્ય તત્વ છે, એ ચૈતન્ય તત્વ જે વ્યાપક છે એ તત્વ હું છું એની ભાવના કરવાની. અને આ ભાવના જે છે, અને મેં કહું તું કે આપણે લઈશું, હું તમને નેક્સ્ટ ટાઈમ ક્યારે કહીશ ને ત્યારે આગળથી કહીશ એટલે મને ડિસ્ટર્બન્સ નહીં જાય. અને એ વખતે દરવાજો બંધ કરીશું, નિધિધ્યાસન પૂરું થશે એટલે થોડું મોડું થયું હોય એ લોકો પછી આવી શકે. તો આપણે બતાવીશ નિધિધ્યાસન કરવાની એટલે ભાવના કરવાની. ભાવના કરવાની એટલે શું કરવાનું? તો એ ભાવના, એના દ્વારા આ વિપરીત ભાવના દૂર કરવાની, વિપરીત ભાવનાની નિવૃત્તિ કરવાની છે. તો એ જપવત કરવી. જેમ શ્રી રામ રામાય નમઃ, શ્રી રામ રામાય નમઃ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શિવાય નમઃ. તો આ આવૃત્તિ વારંવાર કરીએ એટલે જેનું નામ વારંવાર લઈએ ને એનો ભાવ જાગે. બરાબર? તો જેવું નામ વારંવાર પુનરાવૃત્તિ થાય તો એની ભાવના જાગે. તો એ પ્રશ્ન છે કે આ નિધિધ્યાસન જે કરવાનું છે એ શું આ જપની જેમ નિયમપૂર્વક કરવાનું છે? પહેલા આસનમાં બેસો, સ્નાન કરેલું હોવું જોઈએ, આસનમાં બેસેલું હોવું જોઈએ, ટટ્ટાર બેઠેલા હોવા જોઈએ, હાથમાં માળા રાખો. કેવી રીતે કરવું? ઉચ્ચારણ કરવું, મંદ જપ, ઉચ્ચ જપ, સંકલ્પ કરો. સંકલ્પ કરીને પછી પૂજા વિધિ દ્વારા સંકલ્પ કરી અને પછી તમે માળા જપનું શરૂ કરો. આવું ભાવના કરવા માટે અનેક પ્રકારની રીત વર્ણવવામાં આવેલી છે. તો જપવત, મંત્ર જપવત, મૂર્તિ ધ્યાનવત, મંત્રના જપની જેમ અથવા મૂર્તિના ધ્યાનની જેમ આ વિપરીત ભાવના છે એને દૂર કરાવનારી આત્મભાવના અને જગત મિથ્યાત્વની ભાવના કરવી કે પછી બીજા કોઈ પ્રકારે. ટૂંકમાં શ્લોક નંબર 13 એમ કહેવાયું, 113 કે શું આ નિધિધ્યાસન કરવા માટે કોઈ નીતિ નિયમ છે, કોઈ પદ્ધતિ છે, કોઈ ક્રમ છે? એવો પ્રશ્ન કરવામાં આવ્યો. તો હવે ક્રમ હોય તો આપણને ખબર હોવી જોઈએ કયા સમયે કરવું, કઈ જગ્યાએ કરવું. ઘણા લોકોના પ્રશ્ન હોય છે, નિધિધ્યાસન ક્યાં બેસીને કરવું, કયા સમયે કરવું, કયા એક જ આસન પર કરવું, કેવી રીતે કરવું, એવો કોઈ નિયમ કઈ ખરો? તો એના માટે હવે ઉત્તર આપે છે 114. અન્યથેતિ વિજાનીહિ, અન્યથેતિ વિજાનીહિ, દૃષ્ટાર્થત્વેન ભુક્તિવત, દ્રષ્ટાર્થત્વેન ભુક્તિવત,
બુભુક્ષુર્જપવદ ભુંક્તે ભુંક્તે બુભુક્ષુર્જપવદ ભુંક્તે ન કશ્ચિત નિયત ક્વચિત ન કશ્ચિન્નિયત ક્વચિત અન્યથેતિ વિજાનીહિ દૃષ્ટાર્થત્વેન ભુક્તિવત બુભુક્ષુર્જપવદ ભુંક્તે ન કશ્ચિન્નિયત ક્વચિત હવે કેવી રીતે નિધિધ્યાસન કરવું જોઈએ? તો કે નિધિધ્યાસન જે કરવાનું છે એમાં કોઈ નીતિ નિયમ છે ખરા કે પછી નીતિ નિયમ રહિત કે અન્યથા? પ્રશ્ન એવો હતો, જપવત ધ્યાનવત મૂર્તિ ધ્યાનવત વા જપવત કે પછી ઉત અન્યથા કે વળી બીજા પ્રકારે? તો અહીંયા સ્પષ્ટ ઉત્તર આપતા કે છે અન્યથા ઇતિ વિજાનીહિ. વિજાનીહિ તું જાણ, આ તું જાણી લે. શું? અન્યથા. અન્યથા અર્થાત કોઈ નીતિ નિયમ વગેરે હોતા નથી, નીતિ નિયમ વગર જ છે એવું તું જાણી લે. શા માટે એવું છે? શા માટે એવું છે? તો કે છે દ્રષ્ટાર્થત્વેન. કોઈ પણ કર્મ છે એ ફળ આપે છે. ફળ બે પ્રકારના છે. કોઈ પણ કર્મ આપણે કરીએ એ ફળ આપે જ છે, અને જે ફળ મળે છે આપણને એ બે પ્રકારના ફળ છે. કયા કયા? તો કે છે એક દ્રષ્ટ ફળ છે અને એક અદ્રષ્ટ ફળ છે. દ્રષ્ટ ફળ એટલે તત્કાળ જે ફળ તમે અનુભવી શકો, કોઝ એન્ડ ઇફેક્ટ, એ સંબંધ જોડી શકો અને તમે અનુભવી શકો. હું બોલું છું અને તમે સાંભળો છો, તો મારા બોલવાનું ફળ મને શું મળ્યું? તમે શ્રવણ કર્યું તે. કારણ કે હું તમને સંભળાવવા બોલું છું, તમે સાંભળી શકો છો, એનો અર્થ કે મારું કાર્ય છે એ મને ફળી ગયું. અને તમારા ચહેરા પરથી મને ખબર પડે છે, તમને સંભળાય છે. આને કહેવાય દ્રષ્ટ ફળ. તરસ લાગી છે, પાણી પીધું, તરસ છીપાઈ ગઈ. આ શું કહેવાય? દ્રષ્ટ ફળ. અને જ્યાં જ્યાં આવું દ્રષ્ટ ફળ હોય ત્યાં કોઈ નીતિ નિયમ લાગતા નથી, ત્યાં કોઈ નીતિ નિયમની જરૂર નથી. એટલે કે કેમ? તો કે ભુક્તિવત. ભુક્તિવત એટલે ખાવાનાની જેમ ભૂખ લાગે ને માણસને ખાવાનું હોય તો નીતિ નિયમ કરવાના હોય. અરે ભૂખ લાગી એટલે જ્યાંથી મળ્યું, ખાવાનું મળ્યું નથી કે ચાલુ ખાઈ જાઓ. કેમ? ક્ષુધા નિવૃત્તિ કરવી, દ્રષ્ટ ફળ છે. તરસ લાગી છે, પાણીના કોઈ નિયમ હોય? કેટલા વાગે પીવું, કેટલી માત્રામાં પીવું, ઉભા ઉભા પીવું કે બેસીને પીવું? કોઈ નિયમ નથી. કે મારું પ્રયોજન શું છે? માત્ર દ્રષ્ટ ફળ છે. અને જ્યાં દ્રષ્ટ ફળ પ્રયોજન હોય ત્યાં કોઈ નિયમ લાગતા નથી. એટલે જો ઘણીવાર શું છે, તમને કોઈ તીર્થોદક આપે, બરાબર, એટલે પૂજાનું ચરણામૃત હોય કે તીર્થનું પાણી હોય, તો એમાં આપણને પુણ્ય ક્યારે મળે? જો નિયમપૂર્વક ગ્રહણ કરવામાં આવે તો. ડાબા હાથમાં લેવું કે જમણા હાથમાં લેવું, નીચે બેસીને પીવું કે ઉભા ઉભા પીવું, એમાં નિયમ હોય. કારણ કે એ જે તમે ચરણામૃત લો છો એ કઈ તમારી ક્ષુધા નિવૃત્તિ માટે, તૃષા નિવૃત્તિ માટે નથી, એ તો પુણ્યોદયની પ્રાપ્તિ માટે છે. હા, તમે શેના માટે લો છો? પુણ્યોદયની, પુણ્યફળની પ્રાપ્તિ માટે લો છો. પંચગવ્ય તમે લો છો દેહ શુદ્ધિ માટે. એ શેના માટે કરીએ છીએ? પુણ્યોદયની પ્રાપ્તિ માટે. અને પુણ્યોદયની પ્રાપ્તિ, પુણ્ય એટલે અદ્રષ્ટ, અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ માટે, તત્કાલીન ફળ નહીં. ક્રિયા પછી સમયાંતર એનું ફળ પ્રાપ્ત થવાનું છે. તો એવું જ્યારે કરવાનું હોય ત્યારે એમાં નીતિ નિયમ લાગુ પડે. એટલે પ્રસાદ કોઈ આપે, હું ખાઉં કે ના ખાઉં, રવા દઉં કે વહેંચી દઉં કે ફેંકી દઉં, મને ભાવતો નથી, આ બધા પ્રશ્નો પ્રસાદમાં હોતા નથી. આપણે છોકરાઓને કહેતા હોય છે પ્રસાદ છે લઈ લે. ના ન પડાય. ના પાડો તો પણ દોષ લાગે, ફેંકી દો તો પણ દોષ લાગે.
આ બરાબર નથી એવું કહો તો પણ દોષ લાગે, કારણ કે પ્રસાદ છે અને પ્રસાદનું ગ્રહણ છે એ ક્ષુધા નિવૃત્તિ માટે નથી, ભૂખ મિટાવવા માટે નથી. ભૂખ મિટાવવાનું જે ભોજન હોય ને એ વડાપાઉં ખાઓ કે ભાજી પાઉં ખાઓ, લારીમાંથી ખાઓ કે હોટલમાંથી ખાઓ, કે ઘરમાં બનાવેલું ખાઓ કે પડોશીનું લાવેલું ખાઓ, 2 વાગે બપોરે ખાઓ કે રાત્રે 12 વાગે ખાઓ, એમાં કોઈ નીતિ નિયમ નથી. પણ તમારે જો આચમન તરીકે લેવાનું હોય, પ્રસાદ તરીકે લેવાનું હોય, તેમાં ચોક્કસ નીતિ નિયમો અનુસરવાના હોય છે. શા માટે? કારણ કે તમારું પ્રયોજન શું છે? હા, ત્વલન ખરાબ ના લાગે એટલું જ માત્ર પ્રયોજન હોય તો ચાલે, પણ જો પુણ્યદયની પ્રાપ્તિનું પ્રયોજન હોય તો એ નિયમપૂર્વક લેવાવું જોઈએ. એટલે સૌથી પહેલા તો આપણે શીખવાડીએ છીએ કે જમણા હાથે લો, પહેલામાં પહેલો નિયમ છે. કારણ કે તમે અદ્રષ્ટની પ્રાપ્તિ માટે કરી રહ્યા છો. એટલે તીર્થોદક હોય તો ઉભા ઉભા પણ ના પીવાય, બેસીને પીવાનું, જમણા હાથે લેવાનું. અને તૃષા લાગી, પાણીની તરસ લાગી હોય તો હરતા ફરતા ગમે ત્યાં પીઓ, કોઈની પાસે મંગાવીને પીઓ, ગ્લાસમાં પીઓ કે પેપર ગ્લાસમાં પીઓ કે ખોબે ખોબે પીઓ. અને કાં તો ફ્રીજમાં પાસે જઈ પાણીયારા ગાય એટલે ફ્રીજમાંથી બોટલ ખોલીને મોડે માડી, પછી એ બંધ કરીને નીચે મૂકી દો, પછી બીજો આવે ને પાછો બોટલ ખોલીને પાછો પીએ. તૃષા તૃપ્તિ માટે તમને કોઈ નિયમ નથી ગયા, પણ આચમની લેવા માટે કે પાણી તીર્થોદક લેવા માટે એવું નહીં કે ચમચી લઈને ચમચી સીધી મોઢામાં મૂકો. એ આચમની સીધી મોઢામાં નથી મૂકો, બને છે પણ ડિઝાઇન પણ એની એટલી સરસ છે કે મોઢામાં મુકાય નહીં, એટલે હેઠું થતું નથી. પણ ટૂંકમાં એમાં નીતિ નિયમો હોય, બીજામાં હોય નહીં. એટલે કે છે અન્યથા ઇતિ બીજાની. નિધિધ્યાસન છે એ અન્યથા છે, અન્યથા છે. અન્યથા છે એટલે નિયમપૂર્વક કરવાનું નથી, બીજા પ્રકારે છે. કેમ? દ્રષ્ટાર્થત્વેના. નિધિધ્યાસન દ્વારા શું પ્રાપ્ત કરવું છે? નિધિધ્યાસન દ્વારા પ્રાપ્ત શું કરવું છે? પુણ્ય? ના. જો પુણ્ય ખો તો પછીથી ફળ પ્રાપ્ત થશે, સમયાંતરે ફળ પ્રાપ્ત થશે. તો શેના માટે નિધિધ્યાસન છે? મોક્ષ રૂપી ફળ, સદ્ય મુક્તિ. મોક્ષ સદ્ય મુક્તિ કહ્યું છે. પ્રતિબંધ દૂર થયો નથી કે હસ્તામલકવત જ્ઞાન ઉપલબ્ધ છે. આંખની સામે પ્રતિબંધ છે તો કશું દેખાવાનું નથી, મારે જોવું છે. શું કરું છું? પ્રતિબંધ દૂર કરું, એની સાથે જ દેખાય. પછી જોવા માટે કંઈ કરવાનું નથી, કારણ કે આંખો તો ખુલ્લી જ છે, કાર્યક્ષમ છે, અને માટે ખાલી અવરોધ હોય તે દૂર થતાની સાથે દેખાવાનું છે. એ જ પ્રમાણે પ્રમાણ તમારી પાસે છે, શ્રવણ મનન દ્વારા પ્રમાણ પ્રાપ્ત કરી લીધું છે. અહમ બ્રહ્મ એવ, જગત મિથ્યા, જીવો બ્રહ્મ એવ, ન અપરહ, જુદો બિલકુલ નથી. આ દ્રઢ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે. એ જ્ઞાન ચક્ષુ છે, અવરોધ રૂપે વિપરીત ભાવના બચી છે, માટે એ અવરોધ રૂપ વિપરીત ભાવનાની નિવૃત્તિ થતાની સાથે અહમ બ્રહ્માસ્મિ છે એ સ્પષ્ટ જણાઈ જાય છે. એટલે કેવું ફળ છે આ? તત્કાળ ફળ. વિપરીત ભાવના છે એ અવરોધ છે. બ્રહ્માસ્મિની નિષ્ઠા માટે વિપરીત ભાવના અવરોધ છે, અને એ અવરોધની નિવૃત્તિ થાય અને તરત જ ફળ પ્રાપ્ત થવાનું છે. એટલે નિધિધ્યાસન દ્વારા જે ફળ પ્રાપ્ત કરવું છે એ દ્રષ્ટ ફળ છે, એ અદ્રષ્ટ ફળ નથી. પુણ્યોદયની પ્રાપ્તિ માટે નથી, અદ્રષ્ટ ફળ છે. એટલે નિધિધ્યાસન કરતા પહેલા સંકલ્પ કરીએ છીએ. જંબુદ્વીપે, ઉત્તરાખંડે, ભારત વર્ષે, પારડી નગરે, પાર તીરે અહમ સહકુટુંબાના અભ્યુદય અર્થે ના, એવું નથી કરતા. કોઈ સંકલ્પ નથી કરતા. એમાં તો કશું જ નહીં, સીધું આત્મભાવના કરવા માંડી પડે. તો એમાં સંકલ્પની જરૂર નથી. પણ પુણ્યદયની પ્રાપ્તિ કરવી હોય તો સંકલ્પ વગર તો કોઈ કર્મ ના થાય. સંકલ્પ કરવો જ પડે, સંકલ્પ થવો જ જોઈએ. સંકલ્પપૂર્વક જ બધા પુણ્ય પ્રાપ્તિના કર્મો થાય છે. જ્યારે અહીંયા એવો કોઈ નિયમ નથી, કારણ કે નિધિધ્યાસન છે એ દ્રષ્ટફળ માટે છે. દ્રષ્ટફળ કયું? વિપરીત ભાવનાની નિવૃત્તિ. બસ એ જ દ્રષ્ટફળ, બીજું કોઈ ફળ નહીં. એ ફળની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. દ્રષ્ટાર્થત્વે ના. તો અન્યથા ઇતિ બીજાની, આ બીજા પ્રકારનું છે.
નિયમપૂર્વકનું નથી, મંત્રની જેમ નથી, ધ્યાન મૂર્તિ ધ્યાનની જેમ આ કરવાનું નથી, બીજા જ પ્રકારે છે. કેમ બીજા પ્રકારનું કહો છો? કારણ કે દ્રષ્ટાફળ આપનારું છે. ધ્યાન, મૂર્તિનું ધ્યાન કે જપ વગેરે છે એ પુણ્યોદયની પ્રાપ્તિ માટે છે, અને આ દ્રષ્ટફળની પ્રાપ્તિ માટે છે. કોની જેમ? તો દ્રષ્ટાંત આપે છે ભુક્તિવત, ભૂખ્યો ભોજન કરે એની જેમ, ભોજનની જેમ. ભોજનને ભૂખ લાગી હોય તો માણસ વિચારે કે ક્યારે ખાઉં, ક્યારે ના ખાઉં, કેટલું ખાઉં, હું સ્વીટ ખાઉં કે ફરસાણ ખાઉં. ના, ભૂખ્યો માણસ કશું વિચાર ના કરે. ભૂખ્યાને તો ભૂખ એને કે ઊંઘ ના જુએ ઓટલો, ભૂખ ના જુએ રોટલો, જે મળો એ લઈ લે, બધામાં સ્વાદ આવે ભૂખ્યો હોય તો. અને ભૂખ્યો હોય તો પચી જાય. ભૂખ એ રોગ છે અને અન્ન એ ઔષધ છે, એટલે એ ઔષધ આપો. પછી એનાથી વધારે માત્રામાં કરો તો પ્રોબ્લેમ થાય, પણ જો એને ઔષધ તરીકે લેવામાં આવે તો પ્રોબ્લેમ કરતું નથી. કે છે કે ભુક્તિવત એટલે ખાવાનાની જેમ. બૃહદારણ્યક ઉપનિષદની અંદર કેટલીક વિધિઓ છે. એ વિધિ શાના માટે છે? તો કે પુત્ર પ્રાપ્તિ માટે છે, શ્રીમંત હોમ છે, પુરુષમંત હોમ છે, સમૃદ્ધિની પ્રાપ્તિ, પ્રોસ્પેરિટીની પ્રાપ્તિ માટે વગેરે વગેરે પ્રકારની કેટલીક પદ્ધતિઓને વિધિઓ આપવામાં આવે છે. તો એ શાના માટે છે? કંઈક વસ્તુની પ્રાપ્તિ માટે, કોઈ ફળની પ્રાપ્તિ માટે. જો 4 પ્રકારના પુરુષાર્થ કયા છે, એમાં ધર્મ, અર્થ અને કામ છે એ કોઈ પણ ફળની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. અને ધર્મ કર્મ, વિશેષ કરીને ધર્મ કર્મ પુણ્યોદયની પ્રાપ્તિ માટે છે, અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ માટે છે. તો આ પ્રકારના જે કર્મો કર્મકાંડમાં કહેવામાં આવ્યા છે એ બધા કર્મો પુણ્યોદયની પ્રાપ્તિ માટે છે. પુણ્યોદયની પ્રાપ્તિ માટે હોય તો એમાં તમારે અમુક હોમ કરવાના હોય. હોમને માટે બનાવવામાં આવે, ખીર જેવો પદાર્થ બનાવવામાં આવે, અને એ ભોજન બનાવીને પછી એને હોમવામાં આવે, એના કોળિયા વાળી વાળીને હોમવામાં આવે. અને પછી જ્યારે હોમ પૂરો થઈ જાય, બધા દેવોની આહુતિ થઈ જાય, પછી અવશિષ્ટ વધેલું ઉચ્છિષ્ટ, એને ઉચ્છિષ્ટ કહેવાય, કે દેવોને જમાડી લીધા પછીનું છે. અને એ જે ઉચ્છિષ્ટ અન્ન હોય એ યજમાને ખાવાનું હોય. અને એને કેટલું ખાવાનું? તો એની માત્રા હોય. પછી ભલે આખો દિવસ બેઠો હોય, એમને મને બરાબર ભૂખ લાગી હોય તો એને બધું જ ખાઈ જવાનું એવું નહીં. વધારે માત્રામાં બનાવીને પછી બધું જ ખાઈ જાય એવું પણ નહીં. એના કેટલા કોળિયા લેવાના, કેવી રીતે લેવાના, એ બધાની વિધિ હોય છે. અને બેસીને લેવાનું, ઉભા ઉભા લેવાનું, મંત્ર બોલતા બોલતા લેવાનું, ભોજનને સ્પર્શ કરીને મંત્ર બોલવાનું અને પછી લેવાનું. આમ અનેક પ્રકારના નિયમો એ ખાવાની અંદર હોય છે. પણ ભૂખ્યા માણસને ખાવા માટે કોઈ નિયમ નથી. હરતા ફરતા ખાય, રેલવે સ્ટેશન ઉપર ખાય, ટીવી જોતા જોતા ખાય, અથવા તો ક્લાસમાં બેઠા બેઠા ચણા ફાંકતા જાય તો ચાલે. એના માટે કોઈ નિયમ, નિધિધ્યાસનમાં કોઈ નિયમ નથી. એટલે તમને ના નહીં કહું. નિધિધ્યાસન એટલે ઘણા લોકો પૂછે અમે બેસીએ કેવી રીતે બેસે? અમારે પગ લાંબા બહુ કે થાકી જાય ને પછી પગ લાંબા કરવા કરો. અહીંયા નીતિ નિયમ નથી. હા, તમને ગોર મહારાજ નહીં કે પગ લાંબા કરો. કેમ? તમારે અગ્નિમાં આહુતિ આપવાની હોય તો ત્યાં પગ લાંબા કરી ના બેસાય. પણ અહીંયા નો પ્રોબ્લેમ. ખુરશીમાં બેસો, પગ લાંબા કરો, ઉભા થઈને સાંભળો, ગમે તે રીતે સાંભળો. તો આમાં કોઈ નીતિ નિયમો નથી. એટલે અહીંયા ખાસ આ શ્લોકની અંદર એટલું કહેવામાં આવ્યું છે કે ઉપાસના અને નિધિધ્યાસન એ બેમાં તફાવત છે. ઉપાસના કે કર્મકાંડ એ બધું પુણ્યોદયની પ્રાપ્તિ માટે છે, જ્યારે નિધિધ્યાસન છે એ દ્રષ્ટફળની પ્રાપ્તિ માટે છે. એક અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ માટે, એક દ્રષ્ટ ફળ. એ બેનો વિરોધ બતાવી દીધો. સંકલ્પપૂર્વક કંઈક પ્રાપ્ત કરવું છે ઉપાસના વગેરેમાં, જ્યારે નિધિધ્યાસનમાં માત્ર અને માત્ર વિપરીત ભાવનાની નિવૃત્તિ, અને વિપરીત ભાવનાની નિવૃત્તિ એ દ્રષ્ટ ફળ છે અને એના માટે જ કરવાનું હોય છે. એટલે કોઈ નિયમોની આવશ્યકતા નથી. થેન્ક ગોડ, એની ટાઈમ એનીબડી કેન ડુ. શિવજીને અભિષેક અમારાથી થાય કે નહીં ને આ ટાઈમે થાય કે એ પ્રશ્નો આવે. નિધિધ્યાસન નો પ્રોબ્લેમ, એની ટાઈમ એનીબડી કેન ડુ. પછી એ ગૃહસ્થ હોય કે બ્રહ્મચારી હોય, એમાંય નિયમો હોય છે. કેટલાક કર્મો છે એ ગૃહસ્થ દ્વારા જ થાય, કેટલાક કર્મો એ બ્રાહ્મણ દ્વારા જ થાય, કેટલાક કર્મો વૈશ્ય દ્વારા જ થાય, કેટલાક ક્ષત્રિયો જ કરી શકે. એમાં વિભિન્ન વિભિન્ન પ્રકારના કર્મો છે. આમાં એવું કઈ નથી.
નિધિધ્યાસન ગૃહસ્થોય કરે, બ્રહ્મચારી કરે, સંન્યાસી પણ કરે. નિધિધ્યાસન રોગી પણ કરે, નિરોગી પણ કરે. નિધિધ્યાસન સવારે પણ થાય ને રાત્રે પણ થાય, ઊંઘ ના આવતી હોય તો એ પણ કરી શકાય. નિધિધ્યાસનમાં કોઈ નિયમ નથી. એટલે શાસ્ત્રની જે આજ્ઞાઓ છે એ વચ્ચે આવતી, વિધિ નિષેધ નથી. ટૂંકમાં વિધિ નિષેધ નથી. કારણ શું? કારણ કે દ્રષ્ટફળ માટે છે. દ્રષ્ટફળ માટે. હવે એ જ વસ્તુને આગળ સમજાવતા કહે છે દ્રષ્ટફળ માટે છે એટલે શું? અશ્નાતિ વાન વાશ્નાતિ, અશ્નાતિ વાન વાશ્નાતિ, ભુંક્તે વા સ્વેચ્છયાન્યથા, ભુંક્તે વા સ્વેચ્છયાન્યથા, યેન કેન પ્રકારેણ, યેન કેન પ્રકારેણ ક્ષુધામપનિનિષતિ, ક્ષુધામપનિનિષતિ, અશ્નાતિ વાન વાશ્નાતિ, ભુંક્તે વા સ્વેચ્છયાન્યથા, યેન કેન પ્રકારેણ ક્ષુધામપનિનિષતિ. અશ્નાતિ વા ન વાશ્નાતિ, વા અશ્નાતિ, અશ્નાતિ વા ન અશ્નાતિ, ન અશ્નાતિ, અશ્નાતિ વા ન અશ્નાતિ. એટલે કે ખાય કે ના ખાય, જમે કે ના જમે. ભુંક્તે વા અથવા જમે, ભુંક્તે. યેન કેન પ્રકારેણ, કોઈ પણ પ્રકારે, યેન કેન કોઈ પણ પ્રકારે, ભુંક્તે વા સ્વેચ્છયા વા અન્યથા, ભુંક્તે વા સ્વેચ્છયા વા અન્યથા. ખાય પણ કેવી રીતે ખાય? સ્વેચ્છયા અથવા અન્ય પ્રકારે. પરેચ્છયા, નાના છોકરાને પરેચ્છયા ખવડાવવું પડે અને પોતે કાં તો ખાઈ લે ભૂખ લાગી હોય ને. એના કેના પ્રકારે, કોઈ પણ પ્રકારે ક્ષુધામ અપનિનિષતિ, ક્ષુધામ અપનિનિષતિ, અપનિનિષતિ નિવૃત્ત કરવાની ઈચ્છા વાળો. આ કોના માટે કહેવાયું આવું? ક્ષુધા માત્રની નિવૃત્તિ કરવાની ઈચ્છા વાળો. ખાલી જેને ભૂખ જ શાંત કરવી છે એના માટે કહેવામાં આવે છે. એ શું કરે છે? તો કે અશ્નાતિ વા ન અશ્નાતિ, ભૂખ લાગી હોય એ ખાય ઘરો અને ના એ ખાય. એકવાર એક બ્રહ્મચારી, પહેલા તો જમાનામાં બ્રહ્મચારી ભિક્ષા માંગવા જતા હતા. તો બ્રહ્મચારી ભિક્ષા માંગવા ગયા તો રોજ રોજ 4-5 ઘરો જ એવા હોય કે જે ભિક્ષા આપે, બધા તો આપતા ના હોય. એ વારંવાર એકના એક ઘરે ભિક્ષા લેવા ગયા તો એક બહેને કીધું કે बस अभी तो भिक्षा नहीं है कुछ. तो क्या जब भिक्षा नहीं देंगे तो कल वो गांव में जो किया था ना वैसा करूंगा. तो क्या ठहरे ठहरे मैं बना के देती हूँ. बिचारी फटाफट बनावीने એને ભિક્ષા આપી. ભિક્ષા આપી પછી પૂછ્યું कि कल उस गांव में आपने क्या किया था? उस गांव में मैं गया था कल, क्या किया था? वहां भी जाके फिर मैंने भिक्षांदेही कहा था. अच्छा फिर क्या हुआ बताओ? बताओ फिर क्या हुआ? उन्होंने नहीं दिया. नहीं दिया तो फिर क्या हुआ? क्या किया? भूखा रहा. कल के जैसी करूंगा मतलब भूखा रहूंगा. એટલે અશ્નાતિ મળે તો ખાય, ના મળે તો ના અશ્નાતિ તો ના ખાય. એનો કહેવાય ઈશ્વર ઈચ્છા જીવન. ઈશ્વર ઈચ્છા જીવન હોય તો મળે ખરું, નાય મળે. અશ્નાતિ વા ન અશ્નાતિ. ભૂંક્તે વા સ્વેચ્છયા અન્યથા, જમે કેવી રીતે? સ્વેચ્છયા વા અન્યથા, પોતાની ઈચ્છાથી અથવા બીજાની ઈચ્છાથી. કેવી રીતે જમે?
ગમે તે રીતે જમે. મેં કહું એમ હાથમાં લઈને ખાય, પ્લેટમાં લઈને ખાય, બુફે ડિનર હોય, ટેબલ ડિનર હોય, કેન્ડલ ડિનર હોય, કે રાત્રે 12 વાગ્યાનું હોય, ગમે તે ટાઈમે ગમે તે રીતે ગમે તે ખાય. ખાય પણ ખરો, ના પણ ખાય. કોની વાત કરે છે? જેને ક્ષુધા નિવૃત્તિ કરવી છે એના માટે. તો તમે શું બોલો છો? ક્ષુધા નિવૃત્તિ કરવી હોય, ના ખાય તો ક્ષુધા નિવૃત્તિ થાય? ક્ષુધા નિવૃત્તિ ન ખાવાથી પણ થાય. તો કે જે હા, પાણીનો ગ્લાસ પી જાઓ 4. હા, ખાધા વગર પેટ ભૂખ મારી નાખે. અથવા તો પેટ ભરાઈ જાય ને એવા પ્રાણાયામ આવે છે. એ પ્રાણાયામ કરો, પેટ ભરાઈ જાય. હા, દુર્વાસાનું પેટ એમને નતું ભરાઈ ગયું. એક પ્રકારનો વાયુ. તમને ભૂખ શેનાથી લાગે છે? વાયુના ધર્મ છે, પ્રાણના ધર્મો છે. ભૂખ અને તરસ એ દેહના ધર્મો નથી, પ્રાણના ધર્મો છે. અને માટે અમુક પ્રકારના પ્રાણાયામ કરો તો તરસ છીપાઈ જાય, અમુક પ્રાણાયામ કરો તો તરસ ખુલે, અમુક પ્રાણાયામ કરો ભૂખ ઉઘડે, અમુક પ્રાણાયામ કરો ભૂખ મટી જાય. એટલે બીજા કોઈ પ્રકાર, એટલે ખાધા વગર પણ ભૂખ મિટાવે. એટલે અશ્નાતિ વાના અશ્નાતિ, આ તો બધા આચાર્યો બોલે છે. એટલે એમણે બરાબર ધ્યાન રાખીને અભ્યાસ કરીને કહ્યું છે. અથવા તો ટીકાકાર અહીંયા કહે છે કે કોઈ જુગાર રમનારો છે, ભૂખ લાગી હોય, ભૂખને કેવી રીતે મારે? જુગારમાં મન પરોવી દે. અથવા ક્રિકેટરો ક્રિકેટ રમવામાં મન પરોવી દે. અને એટલા માટે જયારે ઉપવાસ કરીને જાગરણ કરવાનું હોય, ભૂખ બહુ લાગતી હોય, શું કરે? બધા પિક્ચર જુએ અને પછી ઊંઘ આવે એટલે ઊંઘી જાય, એટલે ઉપવાસ થઈ જાય. કે માઇન્ડ ડાયવર્ટ કરી નાખે. એટલે કે કોઈ પણ ઉપાય, એટલે ખાલી એને ભૂખ મિટાવી છે તો કોઈ પણ ઉપાય કરી શકે છે. ભૂખ નિવૃત્તિનો કોઈ પણ ઉપાય છે. પરંતુ ઉપાસનાની અંદર આવું કંઈ ચાલે નહીં. ભૂખ મિટાવવા માટે એક ટેબ્લેટ આવે, પેલી એક ટેબ્લેટ લઈ લો, પતી જાય, એવરીથિંગ ઇઝ ઓવર. અથવા એક ઇન્જેક્શન આવે, એ લઈ લો એટલે ભૂખ મટી જાય, પતી ગયું, અને ન્યુટ્રિશન મળી ગયું. અથવા તો ઇન્ટ્રાવિનસ ફૂડ આપો, કેટલીક પ્રકારના ફૂડ નીકળ્યા છે, એ લો તો પણ ચાલે. ટુ સર્વાઈવ યુ નીડ ફૂડ, અને એટલી ફૂડ મળી જાય કોઈ પણ પ્રકારે, તો ખાધા વગર પણ પેટ એટલે ક્ષુધા નિવૃત્તિ કરી શકાય છે. બરાબર? એટલે કે જે ખાવ કે ના ખાવ એમાં ક્ષુધા નિવૃત્તિ માટે કોઈ નિયમ નથી, પરંતુ ઉપાસના માટે ચોક્કસ છે. અને એટલા માટે હવે એટલે આ શ્લોક 115 ની અંદર એટલું સ્પષ્ટ કરે છે કે કોઈ પણ પ્રકારનું દ્રષ્ટફળ પ્રાપ્ત માત્ર કરવું હોય તો નીતિ નિયમોની આવશ્યકતા નથી. બરાબર સમજી લેજો. આ બધા ટેકનિકલ ડિસ્કશન છે. ઘણા લોકોને ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રશ્નો છે. આવું શું કામ કરવું? આવું ઘી ચોખ્ખું જ શું કામ નાખવું કે નહીં? અથવા બગાડ ના કહેવાય? આ કર્મકાંડ છે. હા, એમાં દ્રષ્ટફળ નથી જોઈતું, તમારે અદ્રષ્ટફળ જોઈએ છે. દ્રષ્ટફળ માટે બરાબર છે. દ્રષ્ટફળ પ્રાપ્ત કરવા માટે કોઈ નિયમ નથી લાગુ પડતા, પણ અદ્રષ્ટફળની પ્રાપ્તિ માટે ચોક્કસ નિયમ લાગુ પડે છે. શું કહ્યું છે અદ્રષ્ટફળની પ્રાપ્તિ માટે? અદ્રષ્ટફળની પ્રાપ્તિ માટે શ્લોક 116 કહે છે, નિયમે ન જપમ કુર્યાત, નિયમે ન જપમ કુર્યાત, અકૃતૌ પ્રત્યવાયતઃ, અકૃતૌ પ્રત્યવાયતઃ, અન્યથા કરણે નર્થઃ, અન્યથા કરણે નર્થઃ, સ્વરવર્ણ વિપર્યયાત, સ્વરવર્ણ વિપર્યયાત, નિયમેન જપમ કુર્યાત અકૃતૌ પ્રત્યવાયતઃ, અન્યથા કરણે નર્થઃ સ્વરવર્ણ વિપર્યયાત.
આ આખો શ્લોક અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ માટે કહેવાય છે. નિયમેન જપમ કુર્યાત, નિયમપૂર્વક જપ કરવો જોઈએ. કુર્યાત, કુર્યાત એટલે કરવો, નિયમપૂર્વક જપ કરવો. ન કરો તો, ના કરીએ તો, અમને મન ફાવે એવું કરીએ, અમને આવડે એવું કરીએ, અમે કરીએ તો છીએ ને. અકૃતો પ્રત્યવાયત, ના કરો તો પ્રત્યવાય નામનો દોષ લાગે છે. નિત્ય સંધ્યાવંદન વગેરે કર્મ કયા છે? ના કરો તો પ્રત્યવાય નામનો દોષ લાગે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે જો તમે રાત્રે વહેલા મોડા થયા હો તો પણ સંધ્યાવંદન તો કરવું જ પડે. 12 વાગે રાત્રે આવીએ તો 12 વાગે કરો, પણ 12 વાગે કરો તો નિયમ જતો ના રહ્યો. નિયમ જતો રહ્યો તો તમારે પ્રાયશ્ચિત રૂપ પાછું કરવાનું હોય, એટલે એનું પ્રાયશ્ચિત પણ કરવાનું. કરવાનું ખરો, ભલે 12 વાગે તો 12 વાગે, પણ કરવાની ખરી સંધ્યા. અને પછી જે મોડું કર્યું છે તો એના માટે પ્રાયશ્ચિત રૂપ મંત્ર પણ કરવાનો હોય છે. તો કાલાતીત પ્રાયશ્ચિત અર્થમ પણ એ પાછી વિધિ કરવાની હોય છે. એટલે સંધ્યા સંદન જે છે એ તમારે કરવું જ પડે, નિત્ય કરવું પડે, કારણ કે નિત્ય કર્મ છે. અને નિત્ય કર્મ ના કરવામાં આવે તો પ્રત્યવાય નામનો દોષ, દોષ એટલે પાપ, એક પ્રકારનું પાપ લાગે. કયા પ્રકારનું પાપ? તો કે પ્રત્યવાય નામનું પાપ લાગે છે. અને મોડા વહેલા કરો તો જુદું એક્સ્ટ્રા એક અર્ઘ્ય આપી દેવું પડે, અને એક્સ્ટ્રા અર્ઘ્ય આપીને પ્રાયશ્ચિત કરી લેવું પડે. પણ કરવું તો જોઈએ. ના કરો તો પણ પાપ લાગે. તો કે જે અન્યથા કરો તો પણ પાપ લાગે. અન્યથા કરણે અનર્થ, અન્યથા કરો તો પણ અનર્થ થાય છે. જો બ્રાહ્મણોને કહ્યું કે તમારે રોજ ગાયત્રી મંત્ર કરવાનો, ગાયત્રી મંત્ર ના કરે, જેમ તમે કહો કે કહ્યું કે અમુક સમય સુધી તમારે અમુક કિલોમીટર ચલાવવા જોઈએ, તો તમે સાચા ડ્રાઈવર કહેવાઓ. તમે ના ચલાવો તો એ ડ્રાઈવરનું લાયસન્સ જતું રહે. અથવા પ્રેક્ટિસ કરવાની હોય અને તમે અમુક વર્ષો સુધી પ્રેક્ટિસ ના કરો, ધારો કે ડોક્ટરની પ્રેક્ટિસ હોય, વકીલની પ્રેક્ટિસ હોય, પણ તમે 25 વર્ષ સુધી પ્રેક્ટિસ જ ના કરો તો લાયસન્સ જતું રહે, જતું રહે. બસ એ પ્રમાણે અહીંયા પણ કહે છે કે જો બ્રાહ્મણ છે, કદાચ અહીંયા તો કાયદા બદલાયા હોય, નાય હોય, કઈ એવું બધું નહીં થતું હોય, ભલે કાયદા બદલાઈ જાય. આપણે જો કે બ્રિટિશરના કાયદા ચાલે છે એટલે કઈ વાંધો ના આવે, પણ અહીંયા તો શાસ્ત્રમાં એવું છે કે બ્રાહ્મણ કયા હોય તો એ લોકોએ દરરોજ સંધ્યાવંદન તો કરવા જ જોઈએ, પણ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ જપ કરવા જોઈએ. અને એ જો ના કરે ને તો એનું બ્રાહ્મણત્વ જતું રહે, બ્રાહ્મણત્વ જતું રહે. અર્થાત હિઝ એક્શન ઇઝ નોટ ક્વોલિફાઈડ. એટલે પૂજા વગેરે કરે પણ ફળ ના આપે. એ મરુભૂમિમાં નાખેલા બીજ જેવું થઈ જાય. એ પૂજા વગેરે કરાવે તમને, પણ જો રોજ ગાયત્રી ના કરતો હોય તો એને કરાવેલા કર્મકાંડથી ફળ પ્રાપ્ત થાય નહીં. એટલે લાયસન્સ ભગવાન આ રીતે આપી લઈ લે, એનું બ્રાહ્મણત્વ જતું રહે છે. એટલે નિત્ય એની શુદ્ધિ, એટલે કે એની પોતાની પણ એટલી શુદ્ધિ હોવી જોઈએ, નિત્ય નિયમ અનુસાર એનું જીવન હોવું જોઈએ. એ ન કરે તો એને ફળ મળતું નથી. ફળની પ્રાપ્તિ માટે ચોક્કસ કરવું પડે. પછી કહું સ્વર વર્ણ વિપર્યાત, અન્યથા કરણે અનર્થ. ખોટી રીતે કરવામાં આવે તો અનર્થ સર્જાય છે. અને સ્વર વર્ણ વિપર્યાત અથવા તો સ્વર કે વર્ણ એનું ઉચ્ચારણ જો બરાબર ના હોય તો વિપર્યાત એટલે વિપરીત ઉચ્ચારણ થાય, ખોટું ઉચ્ચારણ થાય તો એનાથી પણ દોષ લાગે છે. છોકરો નાનો હોય ને ગાયત્રી શીખવાડી હોય, હજી એનો ઉચ્ચારણ તો સ્પષ્ટ બોલતા શીખ્યો જ ના હોય, બહુ આમ ઉતાવળ હોય ને બહુ જ બધી ધગશ હોય, બહુ મહત્વાકાંક્ષી હોય. શરૂમાં પહેલું બાળક હોય ત્યારે તો વધારે પડતું હોય, અને હવે તો એક જ હોય કે બે જ હોય એટલે વધારે પડતું હંમેશા રહેતું જ હોય. અને એટલે એક વર્ષનું થાય ને એમ થાય બધું બોલતા શીખી જાય, અને એ બોલવા જાય ને ત્યારે એનું ઉચ્ચારણ દોષ હોય. નાની ઉંમરે શીખવાડવાનું હોય તો ઉચ્ચારણ દોષ લાંબો સમય રહે છે, તો એ પણ દોષ કહેવાય. એનાથી એનું ફળ જે મળવું જોઈએ એ ફળ મળતું નથી. કર્મ થાય પણ ફળ મળતું નથી. તો ફરીથી આચાર્ય પાસે જઈ એને યોગ્ય ઉચ્ચારણ શીખવવું જ જોઈએ.
અને જો કોઈ વાર ફળ ના મળે તો વાંધો નહીં, પણ દોષ લાગે એટલે પાપ લાગે. ફળ તો ના મળે પણ પાપ લાગે, ઉપરથી નુકસાન. આ પેલું ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન જેવું હોય. તમારું સાચું પડી ગયું તો માર્ક્સ મળી જાય, પણ ખોટી ટીક માર્ક કરો તો માઇનસ થઈ જાય. એટલે એના જેવું છે, માઇનસ થઈ જાય. ખોટી ટીક માર્ક જેવું છે, માઇનસ થઈ જાય. એટલે એના માટે તો ખાસ એના કરતા ના કરે તો જીરો તો આવે, માઇનસ તો ના આવે. હા, એના કર્મકાંડમાં એવું છે. અને એટલે મોટા ભાગે લોકો ડરી ડરીને બધું બંધ કરી દીધું. જીરો પર રહીએ આપણે, માઇનસમાં ના જઈએ. પણ એનાથી કઈ ખરેખર જીવન કલ્યાણ થતું નથી. કઈ પુણ્ય નહીં હોય તો શું પ્રાપ્ત કરવાના સુખને? સુખ તો પુણ્યથી મળે છે. સુખ કઈ બજારમાંથી નથી મળતું, આપણા ખિસ્સામાં રહેલા પુણ્ય જ સુખ અપાવે છે, બીજું કોઈ વસ્તુ નથી આપતું. તો ઉપાસનાની અંદર વચનાત પ્રવૃત્તિ, વચનાત નિવૃત્તિ. કરવું તો પણ કયું હોય એટલું કરવાનું. બોલવાનો મંત્ર કયો બોલવાનો, મનમાં બોલવાનો કયો મનમાં બોલવાનું. આહુતિ આપવાની કહે તો આપવાની, નહીં આપવાની, માત્ર ધ્યાન કરવાનું તો માત્ર ધ્યાન. એટલે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બંને વેદની આજ્ઞા પ્રમાણે કરવું જોઈએ. દેવ તર્પણ, ઋષિ તર્પણ વગેરે પ્રકારના તર્પણ. તર્પણ છે એ દેવનું હોય, ઋષિઓનું હોય, પિતૃઓનું તર્પણ હોય. પણ દરેક તર્પણની અંદર, તર્પણ એટલે અંજલિ આપવાની હોય, પણ એ તર્પણ છે એ ઘણા તમે આમ હાથ કરીને આમ સાઈડમાંથી અપાવે, કેટલીક અંજલિ આમ વચ્ચેથી અપાવે, કેટલીક અંજલિ આમ આપવામાં આવે. તો કયા કર્મ માટે કયા પ્રકારે અંજલિ આપવી એ પણ વેદમાં કયા પ્રમાણે કરવાનું. હા, એમાં તમને કહેવામાં આચમન લો. આચમની લેવામાં કેટલું પાણી લેવાનું? ચમચો ભરીને ના લેવાય. હા, અથવા બિલકુલ દેખાય નહીં એવું ના લેવાય. ખાલી ખાલી આમ નહીં કરવાનું. ને ઘણા લોકો નાના છોકરાને જેમ ટીપું પડ્યું ના પડે તો કે છે કે અડદનો દાણો છે ને એ પલળે ને, એ ડૂબી જાય ને એટલું પાણી લેવાનું આચમનીમાં. અચ્યુતાય નમઃ, ગોવિંદાય નમઃ કરીને જે શુદ્ધિ કરવામાં આવે, આત્મશુદ્ધિ, એટલું પાણી લેવાનું. આ બધા નિયમો છે. અને આ નિયમ પૂર્વક કરવામાં આવે તો એને પુણ્યોદયની પ્રાપ્તિ થાય, પુણ્ય ફળ મળે. હવે કેટલાક લોકો કે પણ એવું કેમ? યાદ રાખજો, તર્ક અહીંયા પ્રવેશિત નથી. ફળ તમારે અદ્રષ્ટ જોઈએ છે, માટે તર્કને અહીંયા કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વેદ અપૌરુષેય વિષય છે, અપૌરુષેય પ્રમાણ છે. શબ્દ પ્રમાણ કયું છે? અપૌરુષેય છે. એ પુરુષનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે. વેદ અપૌરુષેય હોવાથી શ્રદ્ધાનો વિષય છે. વોટ ઇઝ ધ કનેક્શન? કોઈ કનેક્શન ના હોય. ખાલી ખાલી કહેવામાં આવે કે હવન કરો એટલે પોલ્યુશન જતું રહે, એ તો ઇટ્સ ઓકે. એ ફળ પ્રાપ્ત કરવા માટે હવન કરીએ તો કચરો ના બાળીએ માત્ર, એવું નથી. આ તો પુણ્યોદયની પ્રાપ્તિ માટે છે. અને અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ માટે જે કર્મ કરવામાં આવે એ તો મૃત્યુ પછી પ્રાપ્ત થનારું છે. એટલે કોઈ આવીને તર્ક બતાવે ને તો પણ એ સ્વીકારાય. એ અદ્રષ્ટની પ્રાપ્તિ માટે છે, કેવી રીતે અનુસંધાન કરી શકે? એટલે ક્રિયાવિધિ કરવામાં આવે એમાં કોઈ લોજિકલ એક્સપ્લેનેશન સંભવ જ નથી. એટલે ઘણા લોકો કહે ને કે અમને સમજાવો આ કેમ કરવાનું, તો અમે કરીએ. તર્કનો એમાં વિષય જ નથી. આ વિષય તો શ્રદ્ધાનો. શ્રદ્ધાનો હોય જો વિષય તો પુરાવાની ક્યાં જરૂર? કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી, તો ઉપનિષદમાં છે ઋષિઓની સહી? ના. માટે શ્રદ્ધાનો વિષય છે. એટલે આપણે એક્સપ્લેનેશન બિચારા આ જમાનાના લોકો હવે આપવા જાય, કેમ? કર્મકાંડ ચાલુ તો રે, પણ વાસ્તવમાં there is no explanation. કોઈ તર્ક એ તો બધા કે ને એમ કે તમે શ્રાદ્ધ કરો તો તમે શ્રાદ્ધ કરો છો, તમે કે અંજલિ આપો છો તો પાણી પાછું અંદર અંદર પડ્યું. પિતૃઓને શું મળ્યું? આમાં ક્યાં પિતૃઓ આવ્યા? પિતૃઓ ક્યાં દેખાય છે? પિતૃઓ દેખાય એ નહીં, એને પિતૃઓ કહેવાય. દેખાય એને તો બાપા કહેવાય. એટલે એક લાફો મારે હા, એને શું કામ આપ? આ તમારે કરવાનું કોના માટે છે? હા, અને કોને નથી ખબર કે બાજુમાં ઉભા જ છે? એટલે આ કોઈ તર્કનો વિષય જ નથી.
વેદ અપૌરુષેય છે, એ પૌરુષેય છે જ નહીં. અને અદ્રષ્ટની પ્રાપ્તિ, તમને પુણ્ય ફળ મળે છે કે નહીં? પુણ્ય એટલે અદ્રષ્ટ, એટલે ખબર ના પડે, અનુભવાય એને પુણ્ય ના કહેવાય. તો બધા જે મેં પુણ્ય કર્યા છે પાપ કર્યા છે કેવી રીતે ખબર પડે? તમને એનું ફળ મળે ત્યારે ખબર પડે. ફળ મેનિફેસ્ટ થાય, બીજ જે છે એ મેનિફેસ્ટ ના થયેલું. ઉગ્યો છે આંબો એટલે ખબર પડે કે ગોટલો વાયો હશે. ગોટલો દેખાય નહીં, ધરતીમાં વાવણી થઈ ગઈ પછી ખબર ના પડે શું વાવ્યું છે. શું ઉગી નીકળે છે એના પરથી ખબર પડે શું વાવ્યું છે. બસ એમ અત્યારે પ્રારબ્ધમાં જે ઉગી નીકળ્યું છે ને એનાથી ખબર પડે કે પહેલા આપણે કેવા હતા. અત્યારે ભલે સારા દેખાતા પણ બહુ દુઃખ ભોગવતા, સમજી લો, પહેલા કંઈક કર્યું છે એ ઉગી નીકળે. એટલે કાર્ય ઉપરથી એનું અનુમાન થાય. પુણ્ય એ અદ્રષ્ટ છે, પુણ્યને કર્મ કહેવાયું, એનું ફળ છે એ સુખ છે. અને સુખરૂપી ફળ પરથી, કાર્ય પરથી એ પુણ્ય કર્યા છે એ કારણનું અનુમાન થાય, બીજી કોઈ રીતે થાય નહીં. એટલે અમને પુણ્ય મળશે કે નહીં એ પણ શ્રદ્ધાનો વિષય. પુણ્ય મળે છે એ પણ શ્રદ્ધાનો વિષય. એટલા માટે ખાસ સમજવાનું કે ઘણા લોકો એવું કે અમે શ્રાદ્ધમાં માનતા નથી, એ બરાબર સમજ. અમે શ્રાદ્ધમાં માનતા નથી, અમે છે ને તો અનાથ આશ્રમમાં કે બધા ગરીબોને આપી દઈએ છીએ, અમે કઈ શ્રાદ્ધ બાદ કરતા નથી. આ શ્રાદ્ધ કોણ આપણા ખિસ્સામાંથી આવેલું છે? આપણને કોઈ કે ટોકી ટોકીને કરાવડાવે ના, વેદની આજ્ઞા છે. જો શ્રાદ્ધમાં માનતા નથી અને અમે અનાથ આશ્રમમાં આપી દઈએ તો એ શ્રાદ્ધ કર્મનો પર્યાય નથી. આપો, તમે દાન કરો, એ પણ ઉત્તમ વસ્તુ છે, પણ એનો અર્થ એવો નહીં કે શ્રાદ્ધ ના કરો. કારણ કે દરેક કર્મનું ભિન્ન ફળ હોય છે. હું મેટાસિન ખાઈ લઉં છું ને એન્ટીબાયોટિક નહીં ખાવું ચાલશે, તો મેટાસિન નું જ ફળ આપશે, એન્ટીબાયોટિક નું નહીં આપે. તો જેને જે પ્રમાણેનું કર્મ હોય એ જ ફળે. એટલે શ્રાદ્ધ એ અનાથાલયમાં ભોજન કરાવવાનો પર્યાય નથી. એ દાન ધર્મ છે, એ અનુકર્મ, એ બીજું કર્મ છે, દાન કર્મ છે. પણ શ્રાદ્ધ કર્મ છે એ વૈદિક કર્મ છે. 5 પ્રકારના યજ્ઞો ગૃહસ્થને કયા છે એ પણ નિત્ય કર્મ છે, કરવા જોઈએ. અન્યથા કરણે અથવા સ્વરવર્ણ વિપર્યાયાત દોષ લાગે છે. કામ્ય કર્મમાં તો ખાસ એવું છે. પેલો કુંભકર્ણ છે, એને શું જોઈતું હતું ખબર છે? ઇન્દ્રાસન. અને બોલ્યો શું ખબર છે? એને જોઈતું હતું નિર્દેવત્વમ. નિર્દેવત્વ એટલે દેવોનો નાશ, નિર્દેવત્વમ. એને બદલે રકાર છે ને ફરી ગયો નિદ્રાત્વમ. નિર્દેવત્વમ ને બદલે નિદ્રાત્વમ થઈ ગયો અને 6 મહિના માટે ઊંઘી ગયો. ખરેખર તો કે છે કે એવું હતું કે બહુ ખાતો હતો. હવે એક માણસ આટલું બધું ખાય તો ધરતી ઉપર અન્ન કેટલું ભગવાન આપે, ધરતી કેટલું આપે અન્ન. એટલે એક માણસ જો આખા નગરનું ખાઈ જતો હોય તો, એટલે એના ઉપર બંને પ્રકારે કૃપા કરવા માટે એને 6 મહિના ઊંઘાડી દીધો. એટલે 6 મહિના માટે ખાય તો નહીં. ઠીક છે, પૌરાણિક વાત છે. પણ જો સ્વરવર્ણ હોય, ઇન્દ્ર શત્રુ હતા હિનસ્તી, ઇન્દ્ર શત્રુ હિનસ્તી. હવે તમે સ્વરની અંદર પણ ઉદાત અનુદાત વગેરે જે સ્વર છે ને, એ ઉદાત અનુદાત ભાર આપવા પર તમારા વાક્યોના અર્થ થાય છે. હું પાણી જ પીશ, હું જ પાણી પીશ, અર્થ બદલાઈ ગયો. હું પાણી જ પીશ, ખાઈશ નહીં, અથવા બીજું કઈ નહીં પીવું. હું જ પાણી પીશ, બીજા કોઈ નહીં પીએ. આખો અર્થ બદલાઈ ગયો. કેવી રીતે બદલાયો? મેં સ્વર બદલાયો, સ્વર બદલ્યો, શબ્દ બદલ્યો, સ્વર બદલ્યો. એમ તમને આ બધું આવડતું હોય ને, પુરુષ સૂક્તમ, પણ સ્વર બદલી કાઢો, ઉદાત અનુદાત બદલી કાઢો, તો એનાથી અર્થનો અનર્થ થઈ જાય. ઇન્દ્ર શત્રુ હિનસ્તી, તો ઇન્દ્રનો શત્રુ હણાય અથવા ઇન્દ્ર જેનો શત્રુ છે તે હણાય. અર્થ બદલાઈ જશે આખો. અથવા તો ઇન્દ્ર જે શત્રુ છે તે હણાય. તો ઇન્દ્રને હણવો છે, ઇન્દ્રના શત્રુને હણવો છે, એ ઉચ્ચારણ પ્રમાણે એમાં દોષ લાગતા હોય છે. અને પુણ્ય વગેરે કર્મ પ્રાપ્ત કરવા માટે કેટલાક મંત્રો 2 વાર બોલવાના, કેટલાક 3 વાર બોલવાના, એમ વિભિન્ન પ્રકારે કરવાનું હોય. અમુક સમયે આહુતિ આપવાની, દિવસે કરવાનું, રાત્રે કરવાનું, મુહૂર્ત જોડાવાનું. લગ્ન તમારે એમ નહીં ગમે ત્યારે મન થયું કે આપણને કન્વિનિયન્ટ છે એટલે હવાર કરી નાખો ને, એવું નહીં. એમાં મુહૂર્ત હોય છે, મુહૂર્ત પ્રમાણે તમારે કરવાનું હોય.
તેમાં જ્યોતિષની પણ જરૂર પડે, જ્યોતિષ વિજ્ઞાન એટલે સમયની જરૂર પડે. તો જેટલું જેટલું આ પુણ્યદયની પ્રાપ્તિ માટેનું કર્મ છે એમાં નીતિ નિયમો હોય અને હોય. ના કરો તો પ્રત્યવાય નામનો દોષ લાગે છે. હવે પ્રશ્ન એ જાગે કે માતાજી નિત્ય કર્મ માટે પણ નિયમ? હા. નૈમિત્તિક કર્મ માટે પણ નિયમ? હા. કામ્ય કર્મ માટે પણ નિયમ? હા. આ બધા કર્મ માટે નિયમ હોય છે. પહેલા ભગવાનને ખવડાવો પછી નવડાવો એવું ના થાય. આપણે કરીએ તો ચાલે પોતાના માટે. એકચ્યુઅલી જોવા જઈએ આપણે આપણા માટે પણ એવું કહ્યું છે કે રોજ રુદ્ર જપ કરવો. રુદ્ર જપ રોજ કરવાનો હોય, પણ કેવી રીતે કરવાનો? કે સ્નાનમ કૃત્વા, સ્નાન કર્યા વગર નથી કરવાના હોતા. ભાઈ કોઈ પૂછે કે માતાજી પણ મને ટાઈમ ના મળતો હોય ને કઈ થઈ જતું હોય, આપણે એમ થાય કે પરંપરા તો ટકશે, ફળ તો નહીં મળે. ફળ તો નથી જ મળવાનું, પરંપરા ટકે. એટલે ક્યારેક સમય બુદ્ધિ સદબુદ્ધિ આવે અને કરે એટલે ના પાડે કોઈ, પણ વાસ્તવમાં ફળ પ્રાપ્તિ ના થાય એટલું જ મહત્વનું છે. તો અહીંયા એક પ્રશ્ન છે કે ભાઈ આ રુદ્ર જપ તમે નિયમથી કરતા હો, સ્નાન કરીને કરવું. સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાનું. ઘણા લોકો સ્નાન તો કરે પણ ધોતિયું 4 વખત દિવસનું એનું એ જ વાપરતા, કે તો અડધો કલાક પૂજામાં જ પહેર્યું છે ને એટલે વાપરો એનું. એવું નહીં, શુદ્ધમ વસ્ત્રમ. બધા નીતિ નિયમ પ્રમાણે કર્મ ના કરો તો પણ પાપ લાગે છે. હવે પ્રશ્ન એ થાય કે કામ્ય કર્મ છે એમાં લાગતા પાપ માટે તો યુ કેન અવોઇડ. આવું છે મારે તો કરવા જ નથી કર્મ કરો. કેમ? કર્મકાંડની અંદર કંઈ પણ ભૂલ થઈ, સ્વર ભૂલ થયું, કશું બી ભૂલ થઈ તો તકલીફ થઈ, આ પાપ લાગે છે, તો કર્મકાંડ નથી કરવો મારે. એટલે કામ્ય કર્મ નથી કરવું. કામ્ય કર્મ નથી કરવું, પણ નિત્ય કર્મ, નિત્ય કર્મ નથી કરવું એવું કહો તો પણ પાપ લાગે. અકર્ણે પ્રત્યવાય, નિત્ય કર્મમાં અકર્ણે પ્રત્યવાય, કામ્ય કર્મમાં અકર્ણે પ્રત્યવાય નથી. કામ્ય કર્મ વી કેન અવોઇડ, પણ નિત્ય કર્મ ના કરો તો પ્રત્યવાય. નિત્ય કર્મ કયા? તો કે 5 યજ્ઞ, પછી સંધ્યા વંદન, ગાયત્રી, અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મ ગૃહસ્થ માટે તો નિત્ય કર્મ છે. હવે તમે ના કરો તો પાપ લાગવાનું છે, અને કરો તો જેવું કરવું જોઈએ એવું કરવાનું. નિયમ પ્રમાણે કરાય, નિયમ વગર ના કરાય. નિયમ વગર કરો તો પણ પાપ લાગે. આ તો સબ બધી બાજુથી ફસાયા. તો હવે શું કરવાનું? એનું કોઈ ઓપ્શન ખરું? હા, એનું પણ ઓપ્શન છે. પહેલામાં પહેલું તો બને ત્યાં સુધી નિયમ પ્રમાણે કરવું જોઈએ એકવાર. અને ધારો કે નિયમ પ્રમાણે પણ ના કરી શકો તો પણ તમને એમાંથી, એ દોષમાંથી મુક્ત કરવા માટેનું ઓપ્શન છે. કયું ઓપ્શન છે? તો કે 2 બાબતોને ધ્યાનમાં રાખો તો તમારા નિત્યાદિ કર્મ જે કરવાના છે એ તમને પ્રત્યવાય દોષ આપશે નહીં. કયા 2? તો કે સૌથી પહેલા જ્યારે સંકલ્પ કરો ત્યારે ચિત્ત શુદ્ધિ અર્થે કરો. ભૌતિક લાભાર્થે નહીં, પુણ્યોદય પ્રાપ્તિ માટે નહીં, મૃત્યુ પછીના લાભ માટે નહીં, હા, પણ ચિત્ત શુદ્ધિ માટે કરવામાં આવે તો એ પ્રકારનો સંકલ્પ કરવામાં આવે. સાધન ચતુષ્ટય સંપત્તિ અવાપ્ત્યર્થમ, આ શાસ્ત્ર શ્રવણ વગેરેનું પ્રાપ્તિ એ બધા માટે કરવામાં આવે. અને ચિત્ત શુદ્ધિ માટે એટલે કે અહિંસા, સત્ય, દમ વગેરે પ્રકારના ગુણો પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે. અને બાહ્ય કોઈ પણ લાભ, આલોક કે પરલોકના કોઈ પણ ફળની પ્રાપ્તિ માટે ન કરો તો એ પ્રકારના સંકલ્પ દ્વારા જો નિત્યાદિ કર્મ કરવામાં આવે તો એ પ્રત્યવાય દોષ જન્માવતો નથી. ચિત્ત શુદ્ધિ માટે કરો એકવાર. અને જ્યારે કર્મ થઈ જાય તો અંતે શ્લોક બોલી દેવાનો. કયો? કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતેર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ ઈશ્વરને સમર્પિત કર દો. કર્તૃત્વ ભાવને છોડો. અથવા ઓમ તત્સત, ઓમ તત્સત કૃષ્ણાર્પણમ એમ કરીને કરો તો પણ ચાલે. ઓમ તત્સત ઇતિ નિર્દેશ્ય, ઓમ તત્સત બોલીને કરેલું કર્મ હોય તો પણ કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો એમાં પ્રત્યવાય દોષ લાગતો નથી. એટલે કોઈ પણ વખતે જ્યારે પણ કર્મ કરો તો 2 બાબત ધ્યાનમાં રાખવાની. એક તો સંકલ્પ કરો
તો કોઈ પણ ભૌતિક લાભ માટે નહીં, અભ્યુદયની પ્રાપ્તિ માટે નહીં, પ્રેમની પ્રાપ્તિ માટે નહીં, ધર્માર્થ કામની પ્રાપ્તિ માટે નહીં, પુણ્યની પ્રાપ્તિ માટે નહીં, આલોક કે પરલોકમાં કંઈ પણ પ્રાપ્ત કરવું છે એવું નહીં, પુત્ર પ્રાપ્તિ માટે નહીં, પુત્રના ઠેકાણા માટે નહીં, પોતાના શરીર માટે નહીં, ભૌતિક જગતના ધન માટે નહીં, સત્તા માટે નહીં, આરોગ્ય માટે નહીં, આલોક નહીં, પરલોક માટે પણ નહીં. આ બધા પ્રકારની ઈચ્છાઓથી મુક્ત માત્ર અને માત્ર આત્મકલ્યાણ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે, ચિત્ત શુદ્ધિ માટે, એના માટે જો કરવામાં આવતા કર્મો હોય તો એ પ્રત્યવાય દોષ લાગશે નહીં. એક વાત. બીજું કહ્યું મેં કે જ્યારે કરી લો ત્યારે છેલ્લે કહી દેવાનું ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ કૃષ્ણાર્પણમસ્તુ, ઈશ્વરને સમર્પિત કરી દો. બસ તો આ પ્રત્યવાય નામનો દોષ લાગશે નહીં. કોણે કહ્યું એવું? ક્યાં કહ્યું એવું? નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ન ઇહ અભિક્રમ નાશ અસ્તિ. ઇહ એટલે કર્મયોગે, કર્મયોગે એટલે ચિત્તશુદ્ધિ માટેના કરવાના કર્મો છે, એમાં પ્રત્યવાયો ન વિદ્યતે. ભગવાને ચોખ્ખું કહ્યું છે. અને માટે અને કહે છે એટલે એવી ભાવનાથી સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, એટલે થોડું પણ કરેલું ધર્મ હોય એ માર્ગે, એ ભાવનાથી તો મહાન ભયથી તારે, એટલે મહાન ભય એટલે મૃત્યુ, મૃત્યુથી તારે છે, એટલે કે મોક્ષ અપાવે છે. તો આમ અહીંયા સ્પષ્ટ વાત કહી દેવામાં આવી કે વિપરીત ભાવનાની નિવૃત્તિ એ દ્રષ્ટફળ છે. દ્રષ્ટફળની પ્રાપ્તિ માટે કરવામાં આવતા કર્મોમાં કોઈ નિયમની આવશ્યકતા નથી. માટે જો તમે નિધિધ્યાસન કરો તો એમાં કોઈ નીતિ નિયમ નથી. અને નિધિધ્યાસન એ માત્ર વિપરીત ભાવનાની નિવૃત્તિ, એ દ્રષ્ટફળ કેના જેવું, કોના જેવું છે? તો કે ક્ષુધા નિવૃત્તિ જેવું છે, કે પીપાસા નિવૃત્તિ જેવું છે. જેમ પાણી પીવો ગમે તે રીતે, પીપાસા તો મટી જ જાય, ગમે તે રીતે ભોજન કરો ક્ષુધા નિવૃત્તિ થઈ જ જાય. પણ જો ભોજન પુણ્ય પ્રાપ્તિ માટે કરવાનું હોય તો નિયમ છે. જો આચમન પુણ્ય પ્રાપ્તિ માટે કરવાનું હોય, કર્મકાંડના ભાગરૂપે કરવાનું હોય તો ચોક્કસ એમાં અદ્રષ્ટ ફળની પ્રાપ્તિ એ પ્રયોજન છે, અને માટે એમાં નીતિ નિયમ લાગુ પડે છે. બરાબર? તો એ જે પ્રશ્ન હતો એનો અહીંયા ઉત્તર અપાઈ ગયો કે નિયમથી ઉપાસના વગેરે કરવામાં આવે, પરંતુ નિધિધ્યાસન છે એના માટે કોઈ નિયમની આવશ્યકતા નથી. તો હવે એ કન્ક્લુઝન કરી અને પછી આગળની વાત કરશે આવતી વખતે દિવસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.